આવો આપણે પ્રાર્થના કરીએ અને પછી વચનમાં જઈએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા ગૌરવાન અને મહાન વૈષ્ણવ પિતા, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. તમે સવારથી લઈને અત્યાર સુધી તમને ભક્તિ સભામાં સંભાળી રાખ્યા છે, દોરી રહ્યા છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. હવે પછીના સમયમાં તમારા વચનો પર અભ્યાસ કરવા જનાર છે, ત્યારે વચનો સમજવાને માટે પણ તમે અમને કૃપા આપજો, મદદ અને સહાય કરજો. તમારો જ્ઞાન, બુદ્ધિ અને ડાપણનો આત્મા આપજો એવી વિનંતી કરીએ છીએ. વિશેષ કરીને પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી, ખાસ કરીને જે દીકરો વૃત્તાંશ બીમાર છે, ત્યારે પ્રભુજી અત્યારે જ્યાં કંઈ પણ હશે ત્યારે તમારા પવિત્ર હાથનો સ્પર્શ તમે એને કરજો, તમારા પવિત્ર હાથથી એને સાજાપણું આપજો એવી પણ અમે વિનંતી કરીએ છીએ. માંગ્યું તેવા અલ્લાહ તારનારાના મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. જે શાસ્ત્ર ભાગ આપની સમક્ષ વાંચવામાં આવ્યો એ આપણે આપણી સમક્ષ ખુલ્લું રાખીશું, અને છે યોહાનની સુવાર્તા એનો 15મો અધ્યાય ને 1 થી 16 કલમ. જો સામાન્ય રીતે એવો પ્રશ્ન પૂછવામાં આવે, એટલે મને જવાબ નથી જોઈતો, પણ આપણે પોતાના માટે વિચારીએ કે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે શું તમે ઈસુના શિષ્ય છો? પોતાના જાત માટે વિચારીએ અને એ પ્રશ્ન વિચારીને આજના વચનો તરફ જઈએ. જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે શું તમે ઈસુના શિષ્ય છો, તો આપણને પોતાની જાત માટે શું જવાબ મળે એ વિચારીએ 1 સેકન્ડનો સમય લઈને. હું ફરીથી પ્રશ્ન પૂછીશ, શું તમે ઈસુના શિષ્ય છો? જો એવું પૂછવામાં આવે તો પોતાની જાત માટે મને શું જવાબ મળે? પણ શું બાઇબલમાં આ પ્રશ્ન સંબંધી લખવામાં આવ્યું છે ખરું ચોખ્ખું કે ઈસુના શિષ્ય કોને કહેવાય? તો જવાબ મળે હા. ક્યાં લખવામાં આવ્યું છે? યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને એની 8મી કલમમાં. ત્યાં એમ લખવામાં આવ્યું છે, હું તમારા માટે વાંચીશ. તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે, અને એથી તમે મારા શિષ્ય થશો. અને એથી તમે મારા શિષ્ય થશો. ક્યારે શિષ્ય થશો? જ્યારે તમે ફળ આપો. અને એને જ રિલેટેડ આજે સરસ મજાનું હમણાં જે સ્પેશિયલ સોંગ ગાવામાં આવ્યું કે પ્રભુ ઈસુનો શિષ્ય કોણ? કે જે ફળ આપે. તો એનો સીધો અર્થ એવો પણ થાય કે જો ફળ નથી તો શિષ્ય પણ નથી. જો ફળ નથી તો શિષ્ય પણ નથી. જો મારામાં ફળ નથી તો હું શિષ્ય પણ નથી. જો ફળ નથી તો શિષ્ય નથી. આ કોને કહેવામાં આવ્યું છે કે તમે ફળ આપો? માણસને, આપણને માણસને કહેવામાં આવ્યું છે કે તમે ફળ આપો. બાઇબલની અંદર ફળ સંબંધી બીજી એક જગ્યાએ લખવામાં આવ્યું છે, ગલાતીઓને પત્ર એનો 5મો અધ્યાય અને એની 22 થી 23મી કલમ. ઓકે, હું વાંચીશ. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. ઘણા બધા અહીંયા જ્યારે વાંચે ને તો એક સામાન્ય ભૂલ કરે. શું ભૂલ કરે? પવિત્ર આત્માનું ફળ. એક વચન છે કે બહુવચન છે? એક વચન છે, પવિત્ર આત્માનું ફળ. તો પછી આ જે લખવામાં આવી છે 9 બાબતો, તો એ શું છે? તો એ પવિત્ર આત્માનું ફળ અને એની 9 લાક્ષણિકતાઓ, એના 9 લક્ષણો. આપણે દરેક જણે નારંગી અથવા મોસંબીનું ફળ જોયું હશે. નારંગી એક હોય, પણ જો આપણે એને છોલીએ તો અંદર એના ઘણા બધા ભાગ આપણે જોઈ શકીએ છીએ. તો કંઈક એ રીતની જાણે કે અહીંયા વાત કરી છે. પણ પવિત્ર આત્માનું ફળ, કેટલા ફળ છે? એક જ. કેટલા ફળ છે? એક જ છે. એક વચનમાં છે, પણ પવિત્ર આત્માનું ફળ. પણ જે 9 બાબતો છે એ એની લાક્ષણિકતાઓ છે. અને આ જે ફળ છે એ જ બતાવે છે કે વ્યક્તિ પ્રભુ ઈસુનો શિષ્ય છે કે કેમ, વ્યક્તિ વિશ્વાસી છે કે કેમ,
અને વ્યક્તિએ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે કે પછી દેખાડો કરે છે, તો આ પવિત્ર આત્માનું ફળ ક્યારે મળે, ક્યારે વ્યક્તિ આ જે પવિત્ર આત્માનું જે ફળ છે એની લાક્ષણિકતાઓ છે એ ક્યારે પામે? જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે સમયે સ્વીકાર કરે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમ કહે કે પ્રભુ, મેં તમારી સમક્ષ ઘણા બધા પાપો કર્યા છે અને તમારા પાયાસન આગળ આ સમયે એ પાપોની માફી માંગુ છું. અને જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે, તારણ પામે છે, એ સમયે વ્યક્તિને પવિત્ર આત્મા આપવામાં આવે છે. અને જ્યારે વ્યક્તિને પવિત્ર આત્મા આપવામાં આવે છે, પ્રભુનો પવિત્ર આત્મા આપવામાં આવે છે, ત્યારે વ્યક્તિની અંદર આ પવિત્ર આત્માનું જે ફળ છે એ વિકાસ પામે છે, એ વૃદ્ધિ પામે છે. અને જેમ જેમ એ વ્યક્તિ પોતાનું જીવન આગળ જીવતી જાય છે તેમ તેમ આ જેની 9 લાક્ષણિકતાઓ છે એની અંદર દેખાય છે. ચોક્કસ પવિત્ર આત્માનું જે ફળ છે એની જે લાક્ષણિકતાઓ છે, પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ, એ વ્યક્તિની આત્મિક બાબતો છે, આંતરિક બાબતો છે, એ બહાર દેખાતી નથી. તો કેવી રીતે ખબર પડે વ્યક્તિ તારણ પામી છે કે કેમ, ઈસુને ઓળખે છે કે કેમ, ઈસુનો શિષ્ય છે કે કેમ, કેવી રીતે ખબર પડે? તો વ્યક્તિના બાહ્ય સ્વભાવથી. જ્યારે આપણે વ્યક્તિ સાથે રહીએ છીએ, એ કપરા સમયમાંથી, સંજોગોમાંથી પસાર થાય છે, ત્યારે આપણે જાણી શકીએ છીએ કે એ ઈસુનો ખરો શિષ્ય છે કે કેમ. પવિત્ર આત્માનું ફળ એ વ્યક્તિના ચારિત્ર્ય સાથે સંબંધ ધરાવે છે. એ ચોક્કસ વ્યક્તિની આંતરિક બાબત છે. એની આંતરિક બાબતોમાં જ્યારે એ આત્મિક બાબતોમાં વૃદ્ધિ પામે છે ત્યારે એનામાં એ ફળ એ વિકાસ પામે છે. પણ પવિત્ર આત્માનું જે ફળ છે એ ચારિત્ર્ય સાથે સંબંધ ધરાવે છે, વ્યક્તિના વલણ સાથે સંબંધ ધરાવે છે. વિશ્વાસી કોણ છે એ બતાવે છે. વ્યક્તિ પવિત્ર આત્માનું જે ફળ છે એ વ્યક્તિના પોતાના અંગત જીવનને અસર કરે છે. આત્મિક ઉન્નતિને માટે જો વ્યક્તિએ આત્મિક ઉન્નતિ પામવી હોય, આત્મિક બાબતોમાં વધવું હોય, તો આ જે 9 પાસા છે એમાં એને વૃદ્ધિ પામવી પડે. અને એ 9 પાસા કયા છે? આપણે જોઈ જ ગયા છે. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, એણે ભલાઈ, નમ્રતા અને સંયમ, આ દરેક 9 પાસામાં એને વૃદ્ધિ પામવી પડે. પવિત્ર આત્માનું જે ફળ છે એ ક્યારે વ્યક્તિમાં વૃદ્ધિ પામે? જ્યારે જે તે વ્યક્તિ પવિત્ર આત્માની આધીનતામાં જ્યારે નમે છે, પવિત્ર આત્માની આધીનતામાં આવે છે, ત્યારે આ જે ફળ છે એની જે 9 લાક્ષણિકતાઓ છે એની અંદર આપણને જોવા મળે છે. અને આ જે ફળ છે એ અનંતકાળિક ફળ છે. કેવું ફળ છે? અનંતકાળિક ફળ છે. જે સમયે વ્યક્તિ તારણ પામે છે, ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે, ત્યારથી લઈને જ્યાં સુધી એ પૃથ્વી પર જીવન જીવે છે એટલું જ નહીં, પણ જ્યારે પ્રભુ આવશે, ન્યાય કરશે અને ત્યાર પછીના વર્ષો જ્યારે પ્રભુ સાથે રહેશે, જીવશે, એ તમામ વર્ષો સુધી, અનંતકાળિક સુધી આ જે ફળ છે એ વ્યક્તિમાં રહે છે. અને આપણે 8મી કલમમાં જે જોયું, યુહાનની સુવાર્તા અને આ 15મો અધ્યાય ને એની 8મી કલમ, એમાં એ જ પ્રમાણે આ ફળ વિશે લખવામાં આવ્યું છે કે તમે બહુ ફળ પામો, એમાં મારા પિતાને મહિમા મળે છે. ઈસુના સાચા શિષ્યની નિશાની છે કે પાછળથી લખવામાં આવ્યું છે, અને એથી તમે મારા શિષ્ય થશો. જો આપણામાં ફળ છે તો આપણે ઈસુના સાચા શિષ્ય છીએ. આજે યોહાનની જે સુવાર્તા છે એનો 13મો, 14મો, 15મો અને 16મો અધ્યાય છે, 13 થી 16 અધ્યાય. એમાં ઈસુએ પોતાના મરણની આગલી રાત્રે પોતાના શિષ્યોને જે વાતો કરી, મહત્વની બાબતો શીખવી, એના વિશેની નોંધ જોવા મળે છે. યોહાનની સુવાર્તામાં 13 થી 16 અધ્યાય જે છે એમાં ઈસુએ મરણની આગલી રાત્રે પોતાના શિષ્યો સાથે જે વાતો કરી એની નોંધ જોવા મળે છે. પણ ખાસ જે 15મો અધ્યાય છે, એ જે આખો અધ્યાય છે એમાં પવિત્ર આત્માનું ફળ કેવી રીતે વ્યક્તિમાં ઉત્પન્ન કરી શકાય અને વ્યક્તિ પવિત્ર આત્માનું ફળ
પોતાની અંદર ઉત્પન્ન કરવામાં કેવી રીતે વૃદ્ધિ પામી શકે, વિકાસ પામી શકે અને કેવી રીતે ફળવંત જીવન જીવી શકે એની વાત કરી છે 15મા અધ્યાયની અંદર. અને કલમ 4 અને 5 ત્યાં શું કહે છે? હું ખરો દ્રાક્ષાવેલો છું. 4 અને 5મી કલમ ત્યાં એવું લખવામાં આવ્યું છે, તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. હું તો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. એટલે સીધી અને સચોટ વાત કે જો મારે ફળ આપવું હોય તો મારે શું કરવું પડે? મારે વેલા સાથે જોડાયેલા રહેવું પડે. જો ડાળીએ ફળ આપવું હોય તો એની શરત એ જ છે કે એણે વેલા સાથે જોડાયેલા રહેવું પડે. તો વેલો એટલે કોણ? વેલો એટલે કોણ? ઈસુ ખ્રિસ્ત. વેલો એટલે કોણ? ઈસુ ખ્રિસ્ત. અને આપણે બધા કોણ છીએ? ડાળીઓ છે. અને જે ડાળી, પ્રભુ ઈસુ અહીંયા સચોટ કહે છે કે જે ડાળી જોડાયેલી હોય, સતત જોડાયેલી રહે, તો ઈસુ અહીંયા કહે છે તો એ જ ફળ આપી શકે છે. અને માટે ઈસુ અહીંયા કહે છે કે તમે મારામાં રહો, તમે મારામાં વસો અને ફળ ઉત્પન્ન કરો અને પવિત્ર આત્માના ફળ તમે ઉત્પન્ન કરો. જ્યારે આપણે એમ કહીએ ને, આપણે એવું બોલીએ ને કે વેલો અને ડાળી, તો આ જે દ્રાક્ષા વેલોનું અહીંયા ઉદાહરણ છે, તો આપણે વિચારીએ ને તો આપણી સમક્ષ એવું ચિત્ર ઊભું થાય કે એક તંદુરસ્ત વેલો હોય, હેલ્ધી વેલો હોય, તંદુરસ્ત વેલો હોય, હરિયો ભર્યો હોય, ઘટાદાર વેલો હોય અને એના પરથી ઘણી બધી ડાળીઓ નીકળે. તો તંદુરસ્ત વેલા પરની ડાળીઓ કેવી હોય? એ પણ તંદુરસ્ત હોય. અને જો તંદુરસ્ત વેલો હોય, ડાળીઓ પણ તંદુરસ્ત હોય, તો પછી એના પર જે ફળ આવે એ કેવું આવે? એ પણ તંદુરસ્ત હોય. શું તમે કોઈ દિવસ એવી ડાળી જોઈ છે કે જે તંદુરસ્ત વેલાથી અલગ રહીને પણ એના પર ફળ આવે? આપણે બધા ખેતી સાથે જોડાયેલા છે ને, એટલે આપણે બહુ સારી રીતે સમજી શકીએ કે શું આપણે ક્યારે એવી ડાળી જોઈ શકીએ કે જે ડાળી વેલા સાથે જોડાયેલી ના હોય પણ તે છતાંય એના પર સારા એવા ફળ આવે? શું એવી ડાળી ક્યારે જોઈ શકાય? ના જોઈ શકાય. જો ડાળીએ ફળ આપવા હોય તો એણે વેલા સાથે સતત જોડાયેલા રહેવું પડે, અને તો જ એવી ડાળી જે છે એ ફળ આપી શકે. તો આ જે ફળ છે એ શાની નિશાની છે? તો એ પરિપક્વતાની નિશાની છે. અને ફળ ક્યારે આવે? જ્યારે ડાળી તંદુરસ્ત હોય, ડાળી પર ઘણા બધા પાંદડા હોય, એ પોતે તંદુરસ્ત હોય અને એ પોતે સતત વેલામાંથી પોષણ મેળવતી હોય. ડાળી જે છે જો સતત પોતે વેલામાંથી પોષણ મેળવતી હોય તો જ એવી ડાળી પર ફળ આવે. તો જ એવી ડાળી પર ફળ આવે. અને અહીંયા જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે 5મી કલમમાં કે જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. તો સીધી અને સચોટ વાત છે. એમાં આપણે સમજી શકીએ એવી સ્પષ્ટ વાત છે કે જો હું પવિત્ર આત્માનું ફળ, જો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની શિષ્ય છું, મારી અંદર પવિત્ર આત્માનું ફળ ઉત્પન્ન કરવા માંગુ છું, વૃદ્ધિ પામવા માંગુ છું, તો એ ફળ મારી અંદર દેખાવું જોઈએ. તો એ ક્યારે દેખાય? ઈસુ અહીંયા કહે છે કે જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. જો ઈસુ સાથે સતત જોડાયેલા રહીએ તો તંદુરસ્ત ડાળી બનીશું અને એવી ડાળી પર જ તંદુરસ્ત ફળ આવશે. એ માટે ઈસુ સાથે સતત જોડાયેલા રહેવું પડે, સતત પોષણ મેળવવું પડે, સતત પોષણ મેળવવું પડે. ઘણા બધા લોકો શું કરતા હોય ખબર? કેટલાક લોકો ફાવે ત્યારે જોડાય ને ફાવે ત્યારે અલગ થઈ જાય. બરાબર? આપણી અનુકૂળતા ને ઈસુ સાથે આપણે ક્યારેક એવું બહુ લાગી આવે કે આજે મને આ વચનમાંથી આવું શીખવા મળ્યું, આવું શીખવા મળ્યું. 1-2 દિવસ એ જુસ્સો રહે,
એ જોશ રહે. ક્યારેક જો કોઈ વચન આપે અને પછી આપણને એમાંથી ઉત્તેજન મળે તો આપણે બહુ ઉત્સાહિત થઈ જઈએ ને થોડા દિવસ ઈસુ સાથે રહીએ, પણ જેવા દુનિયાવી કામકાજમાં ખોવાઈ જઈએ, નોકરી ધંધામાં લાગી પડીએ, કાં તો કોઈ એવું કામ આવે તો શું થઈ જઈએ, ત્યારે ઈસુને ભૂલી જઈએ, ઈસુને બાજુ પર મૂકી દઈએ. પ્રભુના જે વચનો છે, જે વચન આપણને મળે છે, જેમાંથી ઉત્તેજન મળે છે, એ આપણે બાજુ પર મૂકી દઈએ છીએ. બરાબર? તો શું એવી જે ડાળીઓ હોય કે જે ક્યારેક ક્યારેક વેલા સાથે જોડાય અને ક્યારેક ક્યારેક છૂટી પડી જાય, તો શું એવી ડાળી તંદુરસ્ત રહી શકે? એવું જીવન ફળવંત જીવન બની શકે? તો ના, એવું જીવન એ ફળવંત જીવન ના કહી શકાય. એવા જીવનમાં ધાર્મિકતા ચોક્કસ દેખાય, પણ એવા જીવનમાં આત્મિકતા હોતી નથી. પ્રભુ સાથેનો જીવંત સંબંધ હોતો નથી. ચોક્કસ ધાર્મિકતા દેખાશે પણ આત્મિકતા નહીં. આત્મિકતા ક્યારે દેખાય? ઈસુમાંથી પોષણ મેળવતા રહીએ અને પરિપક્વ થઈએ તો જ એવી ડાળી પર ફળ આવે. ફળ ક્યારે ઉત્પન્ન થાય? ઈસુમાં સતત જોડાયેલા રહીએ, સતત વૃદ્ધિ અને વિકાસ થાય તો જ એવી ડાળીઓ પર ફળ આવશે. ઓકે, જે બાબતો આપણે જે જોઈ ગયા, હું ફરીથી તમને ટૂંકમાં તમને રિમાઇન્ડ કરાવીશ. આપણે શું જોઈ ગયા કે સાચો શિષ્ય કોણ? કે જેનામાં ફળ દેખાય. સાચો શિષ્ય કોણ? 8મી કલમમાં આપણે જોયું કે તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે અને એથી તમે મારા શિષ્ય થશો. તો સાચો શિષ્ય કોણ? જેનામાં ફળ દેખાય, પવિત્ર આત્માનું ફળ દેખાય. એ બાબત આપણે જોઈ. પછી આપણે જોયું કે ફળ ક્યારે આવે, તો એના માટેની એક જ શરત છે કે ડાળીએ વેલા સાથે જોડાયેલા રહેવું પડે. ડાળીએ સતત વેલા સાથે જોડાઈને એમાંથી પોષણ મેળવવું પડે. તો અહીંયા પ્રશ્ન એવો થાય કે જો હું ડાળી છું અને મારે સતત વેલામાંથી પોષણ મેળવવું છે, ઈસુ સાથેના સંબંધમાં કેવી રીતે જોડાયેલા રહેવું પડે? જો હું ડાળી છું અને પ્રભુ ઈસુ એ વેલો છે, તો મારે ઈસુ સાથેના સંબંધમાં સતત જોડાયેલા રહેવું છે. ડાળી તરીકે મારે વૃદ્ધિ અને વિકાસ પામવો છે, તો ઈસુ સાથેના સંબંધમાં વેલામાં સતત જોડાયેલા રહેવા મારે શું કરવું પડે? અથવા હું સંબંધમાં કેવી રીતે જોડાયેલા રહી શકું? તો એનો જવાબ પણ આપણને આ જ અધ્યાયમાંથી મળે છે કે મારે અને તમારે ઈશ્વરની આધીનતામાં, વચનમાં અને પ્રાર્થનામાં લાગુ રહેવાની જરૂર છે. ક્યારેક નહીં, દરરોજ ઈશ્વરની આધીનતામાં, વચનમાં અને પ્રાર્થનામાં લાગુ રહેવાની જરૂર છે. વચન જે છે, ઈસુ ખ્રિસ્તનું જે વચન છે, આ જે વચનો છે એ આપણને પોષણ આપે છે અને પ્રાર્થના જે છે એ આપણને, મને અને તમને ઈસુની વધારે અને વધારે નજીક લઈ જાય છે. મને હજી પણ યાદ છે કે જ્યારે પાછલા દિવસોમાં જ્યારે અમે અહીંયા આવ્યા હતા, ત્યારનો મારો જે સંદેશો હતો એ પણ પ્રાર્થના સંબંધી હતો. મને ખબર નથી તમને યાદ છે કે કેમ. અને એ સંદેશામાં પણ જે બાબતો જોઈ હતી એ માથેની સુવાર્તા એમાં પહાડ પરના ભાષણમાંથી કે જે વ્યક્તિગત મારો જે અંગત સમય છે પ્રાર્થનાનો, એ જો ફળવંત હોય, ઈસુ ખ્રિસ્ત સાથે મારો જે પ્રાર્થનાનો અંગત સમય જે છે એ જેટલો ફળવંત હોય એટલો આપણે ઈસુની વધારે નજીક આવી શકીએ. એ સંબંધી આપણે જોયું હતું. અને આ જ અધ્યાયની અંદર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત 10મી કલમમાં કહે છે, ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે કે જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાડીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો. 7મી કલમમાં એમ લખવામાં આવ્યું છે કે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે, તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે એટલે જે તમે માંગો તે તમને મળશે. 10મી કલમ ફરીથી ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તમે મારી આજ્ઞાઓ પાળો, તમે મારા વચન તમારામાં રહે
તમે મારી આજ્ઞાઓ પાળો, તેના વચનમાં રહો અને તેની આજ્ઞાઓ પાળો. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે ઈસુ કે તમે ઈસુની આધીનતામાં જીવો, ઈસુની આધીનતાવાળું જીવન જીવો. સામાન્ય રીતે આપણે માણસો કોની આધીનતામાં રહીએ? આપણે કોની આધીનતામાં રહેવાનું પસંદ કરીએ? તો જેને આપણે બહુ પ્રેમ કરીએ, જેના પ્રત્યે આપણને લાગણી હોય, તો આપણે એની આધીનતામાં આપણને રહેવાનું ગમે. આપણે જેને પ્રેમ કરીએ એની આધીનતામાં રહીએ. જેની સાથે આપણને કોઈ સંબંધ જ ના હોય, કોઈ લાગણી જ ના હોય, તો શું આપણે એની આધીનતામાં રહીએ? એનું કહેલું સાંભળીએ? ના સાંભળીએ. બરાબર? કદાચ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી આપણે કાઢી નાખીએ. પણ અહીંયા પ્રભુ શું કહે છે કે તમે મારા વચનમાં રહો, તમે મારી આજ્ઞાઓ પાળો. કેમ કે 10મી અને 12મી કલમમાં પાછળના ભાગમાં ઈસુ કહે છે કે જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો. જ્યારે ઈસુની આજ્ઞાઓ પાળીએ છીએ ત્યારે બાબત શું બતાવે છે કે આપણે ઈસુને પ્રેમ કરીએ છીએ, આપણે ઈસુને પ્રેમ કરીએ છીએ. અને 12મી કલમમાં ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે મારી આજ્ઞાઓ તો એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. પ્રભુ ઈસુ કહે છે કે હું તમારા પર પ્રેમ કરું છું. આપણે ઈસુને કરીએ છીએ કે કેમ એ વિચાર્યું. ઈસુ કહે છે અહીંયા કે હું તમારા પર પ્રેમ રાખું છું, તમને પ્રેમ કરું છું. આગળ જે યોહાનનો પહેલો પત્ર, એમાં 4થો અધ્યાય એની 10મી કલમ, ત્યાં એવું લખવામાં આવ્યું છે. યોહાનનો પહેલો પત્ર 4થો અધ્યાય ને 10મી કલમ, ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહીં, પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યા, એમાં પ્રેમ છે. પહેલા પ્રેમ કોણે કર્યો? પ્રભુ ઈસુએ. પ્રથમ પ્રેમ કોણે કર્યો? પ્રભુ ઈસુએ. પ્રભુ ઈસુએ પહેલા આપણને પ્રેમ કર્યો, માટે એમને પ્રેમ કરવાની જરૂર છે. પ્રેમ શું છે? કે જે ઈસુએ આપણા માટે કર્યો, જે ઈસુએ આપણા પર કર્યો. તમે વિચાર કરો કે શું આ પૃથ્વી પર એવું કોઈ છે જે આપણા માટે મરવા તૈયાર થાય? જો આપણે કુટુંબમાં રહીએ છીએ અને એ કુટુંબમાં આપણા માતા પિતા હોય, પતિ પત્ની હોય, બાળકો હોય, પણ જો કાલે ઉઠીને કોઈ પ્રશ્ન આવે અને આપણા માટે કોઈને મરવાની જરૂર પડે, જીવ આપવાની જરૂર પડે, તો શું આપણા માટે કોઈ જીવ આપવા તૈયાર થાય? ના થાય. એક બે ઘડી વિચારે. બરાબર? શું એટલી હદ સુધીનો કોઈ પ્રેમ આપણને કરે? ના કરે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર આપણા માટે વધસ્તંભ પર બલિદાન આપ્યું. થોડા દિવસોમાં આપણે આવતા મહિને એપ્રિલમાં જે ગુડ ફ્રાઈડે ઉજવીએ છીએ ને શુભ શુક્રવાર જેને આપણે કહીએ છીએ, ઘણા બધા જે અન્ય ધર્મી મિત્રો હોય ને એમને એવો પ્રશ્ન થાય કે આ દિવસને કેમ તમે લોકો ઉજવો છો? મને એવું એક જણે ગયા વર્ષે પ્રશ્ન પૂછેલો કે આ દિવસને કેમ ઉજવવામાં આવે છે? તો મેં એમને કહ્યું કે આ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે તેમણે અમારા માટે વધસ્તંભ પર પોતાનો જીવ આપ્યો. તો પછી એને શુભ શુક્રવાર અથવા ગુડ ફ્રાઈડે કેમ કહેવામાં આવે છે? હમણાં તેઓ તો મરી ગયા ને, મૃત્યુ પામ્યા ને, તો પછી શુભ શુક્રવાર કેમ કહેવામાં આવે છે? અને ત્યાર પછી મેં સમજાવ્યું કે હું એવું માનું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર મારા માટે પોતાનું જીવન આપ્યું અને એ મારા માટે, મારા પાપોને માટે તેઓ મૃત્યુ પામ્યા અને એમના પર વિશ્વાસ કરીને આજે હું આત્મિક રીતે સજીવન છું, માટે મારા માટે શુભ શુક્રવાર છે. મારા માટે શુભ શુક્રવાર છે. અને આપણે એ દિવસને ફરીથી જાણે કે એપ્રિલ મહિનામાં જ્યારે ગુડ ફ્રાઈડે આવશે ત્યારે આપણે એને ફરીથી યાદ કરીશું કે આ એ જ પ્રભુ છે કે જેમણે વધસ્તંભ પર મારા માટે પોતાનો જીવ આપ્યો. અને એ પ્રેમની જે વ્યાખ્યા છે એ એમણે વધસ્તંભ પર મને સમજાવી કે પ્રેમ શું છે, કે એમણે વધસ્તંભ પર મારા માટે પોતાનું જીવન આપ્યું. એમણે પ્રથમ મને પ્રેમ કર્યો, માટે આપણે એમના પ્રેમમાં રહેવાની જરૂર છે. પ્રભુના પ્રેમમાં રહેવા માટે શું કરવાની જરૂર છે? એમની સંગતમાં રહીએ
એમનામાં વસીએ, એમની આધીનતામાં રહીએ અને એમને પ્રેમ કરીએ, એમની આજ્ઞાઓ પાડીએ અને આમ કરતાં ડાળીઓ તરીકે આપણે પ્રભુમાં વૃદ્ધિ પામીએ. યોહાન 15:15 ત્યાં આપણને એવું કહે છે કે યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને 15મી કલમ, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે હવેથી હું તમને દાસ કહેતો નથી, હવેથી હું તમને દાસ કહેતો નથી, પણ મેં તમને મિત્ર કહ્યા છે. હું તમને દાસ કહેતો નથી, પણ શું કહું છું? મિત્ર કહું છું. તમે વિચાર કરો એક સેકન્ડ કે આ એવા પ્રભુ છે કે જે આપણને શું કહે છે? મિત્ર કહે છે. આપણને ગુલામ, નોકર કે પછી કોઈ બીજા કોઈ નામથી બોલાવતા નથી, પણ શું કહે છે? મિત્ર કહે છે. આ દુનિયામાં આપણને ઘણા બધા મિત્રો હશે, હા ને? ખ્રિસ્તી મિત્રો હશે, દુનિયાવી મિત્રો હશે, પણ અહીંયા ઈસુ એવું કહે છે કે મેં તમને મિત્ર કહ્યા છે, મેં તમને મિત્ર કહ્યા છે, હું તમને દાસ કહેતો નથી. અને પછી આગળ એવું કહે છે કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે. હું તમને મારો મિત્ર કહું છું. કેટલો મોટો લાભ આપણા માટે કે એવા જીવતા ઈશ્વર કે જે આખી પૃથ્વીનું સંચાલન કરે છે, આખી પૃથ્વીને પોતાના સામર્થ્યવાન હાથોમાં ધરી રાખે છે, એ ઈસુ મને પ્રેમ કરે છે, એ ઈસુ મારો મિત્ર છે. અને એ ઈસુ કહે છે કે મેં તમને મિત્ર કહ્યા છે. કેટલો મોટો લાભ આપણા માટે એકબીજાના સંબંધમાં એ મિત્ર સાથેના સંબંધમાં વૃદ્ધિ પામવા માટે મારે શું કરવું પડે? એ મિત્રને વધારે જાણવું પડે. આપણે જ્યારે કોઈને મિત્ર બનાવીએ ને તો આપણે શું કરીએ? એની સાથે વધારે આપણે સંબંધ ગાળીએ કે જેથી કરીને આપણે એને નિકટતાથી ઓળખી શકીએ. તો ઈસુ જ્યારે તમને અને મને મિત્ર કહે છે તો આપણે કેવી રીતે એ મિત્રતામાં વૃદ્ધિ પામી શકીએ? તો એની સાથે સંબંધ ગાળીએ, એને વધારે જાણીએ, એના વચનો વાંચીએ, એની સાથે સતત જોડાયેલા રહીએ, તો આપણે એની સાથેના સંબંધમાં સતત વૃદ્ધિ પામીશું, એમને ઓળખીશું અને એમની આધીનતામાં ચાલીશું. તો છેલ્લે આપણે 4મી અને 5મી કલમ પ્રમાણે આપણે એવું કહી શકશું કે આપણે એનામાં જોડાયેલા છીએ. ડાળી તરીકે હું ઈસુમાં જોડાયેલો છું, હું ઈસુમાં જોડાયેલી છું. અને એ એવી ડાળી બનીશું કે ડાળી જે વેલામાં રહે છે, એ ડાળી પોષણ મેળવે છે, એ ડાળી વિકાસ પામે છે. એવી દરેક ડાળી કે જે વેલા સાથે સતત જોડાયેલી છે, તો એનું અલ્ટિમેટ જે પરિણામ છે, છેલ્લું જે પરિણામ છે એ આવશે કે એ ડાળી પર ફળ દેખાશે, એ ડાળી ફળ ઉત્પન્ન કરશે. ફળની એવી કોઈ તાકાત નથી કે એ જાતે ઉત્પન્ન થાય. જો ફળ એવું ઈચ્છે કે મારે આ ડાળી પર લાગવું છે તો શું ફળ લાગે? ના. પણ એ ફળ ક્યારે લાગે? જ્યારે ડાળી સતત વેલામાંથી પોષણ મેળવતી હોય તો. અને જ્યારે આપણે એ વેલા સાથે જોડાયેલા રહીએ, વેલામાંથી પોષણ મેળવીએ, તો જ ડાળી તરીકે વિકાસ પામીશું અને ઈસુને મહિમા આપનારું એવું ફળવંત જીવન જીવી શકીશું. અને જો એવી ડાળી બનીશું તો છેલ્લે પરિણામે આપણામાં શું દેખાશે? પવિત્ર આત્માનું ફળ. અને પવિત્ર આત્માનું ફળ એની જે 9 લાક્ષણિકતાઓ છે, પ્રેમ દેખાશે, જીવનમાં આનંદ દેખાશે, શાંતિ મળશે, સહનશીલતા આવશે, માયાળુપણું વાળો સ્વભાવ આવશે, ધીરજ આવશે અને સંયમ આવશે. અને એ જે 9 બાબતો છે, એ લાક્ષણિકતાઓ ધીમે ધીમે વૃદ્ધિ પામશે અને વિકાસ પામશે. તો પ્રશ્ન એ છે કે આપણે જ્યારથી ઈસુને ઓળખ્યા, જ્યારે ઈસુના શિષ્ય બન્યા, એ દિવસને યાદ કરો
આપણે અહીંયા જ્યારે બધા બેઠા છે ને, તો આપણા જીવનમાં કોઈક ને કોઈક એવો દિવસ ચોક્કસ આવ્યો હશે કે જે દિવસે આપણે પ્રભુ ઈસુ વિશે પહેલીવાર સાંભળ્યું અને આપણે એવું નક્કી કર્યું કે હવેથી હું આ ઈસુને પકડીને ચાલીશ. તો એ દિવસથી લઈને આજ સુધી જ્યારે હું જીવન જીવું છું ત્યારે ઈસુને કેટલા ઓળખું છું. જે દિવસે પહેલા દિવસે ઈસુ સાથે ઓળખાણ થઈ હતી ત્યારે અને આજે એ ઓળખાણમાં એ જે સંબંધ છે એ સંબંધમાં વૃદ્ધિ થઈ છે ખરી? કે એ દિવસે જે ઓળખ હતી એ ઓળખ એટલી જ છે? હું તમને એક ઉદાહરણ આપીશ જેથી કરીને આપણે આને વધારે સારી રીતે સમજી શકીએ. એક જુવાન દીકરો હતો અને એ દીકરો એક કેમ્પમાં ગયો અને એ કેમ્પમાં જ્યારે એને શિક્ષણ મળ્યું ત્યારે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને એ કેમ્પના જે વક્તા સાહેબ હતા એની આગળ એણે પ્રાર્થના કરી, એમની સાથે મળીને એમણે પ્રાર્થના કરી અને પછી એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. ઘણા વર્ષો પછી જ્યારે એ જુવાન દીકરાને નોકરી મળી સારા હોદ્દા પર અને એ હોદ્દા પર નોકરી મળીને ઓફિસમાં બેઠો હતો ત્યારે શું થયું, એ જે કેમ્પના જે વક્તા સાહેબ હતા ને એમની સાથે એમની મુલાકાત થઈ. વક્તા સાહેબ ઓફિસમાં આવે છે અને ઓફિસમાં જે એમની સાથે મુલાકાત થાય છે ત્યારે એ વક્તા સાહેબને જોઈને બહુ ખુશ થઈ જાય છે. કેમ ખુશ થઈ જાય છે? કે આ એ જ સાહેબ છે કે જેમના થકી એને ઈસુની ઓળખ થઈ હતી અને એ ખુશ થઈ જાય છે અને સામેથી ઉઠીને સાહેબનો આવકાર કરે છે અને પછી સાહેબ પણ એને જોઈને બહુ ખુશ થઈ જાય છે કે આ દીકરા સાથે આજે મારી મુલાકાત થઈ. સાહેબ એને બહુ પ્રેમથી પૂછે છે, દીકરા તું કેમ છે? અને પછી બંને વચ્ચે વાતચીત થાય છે અને પછી સાહેબ એ દીકરાને પ્રશ્ન પૂછે છે કે તારી ઈસુ સાથેનો તારો સંબંધ એ કેવો છે? તું ઈસુને કઈ રીતે ઓળખે છે? એટલે પછી એ દીકરો તો ઉત્સાહિત થઈ ગયો, સાહેબ મને મારા આત્મિક જીવનની કેટલી કાળજી રાખે છે. અને પછી એ દીકરો જેવી રીતે ઈસુ વિશે એમના સંદેશાઓમાં સાંભળ્યું હતું ત્યારથી લઈને ઘણી બધી બાબતો કહે છે ને પોતાની સાક્ષી આપે છે. ત્યારે વક્તા સાહેબ જે હતા એ સાહેબ થોડા નિરાશ થાય છે અને પછી કહે છે કે જે દિવસે તે તારું જીવન પ્રભુને સોંપ્યું હતું ત્યારથી લઈને આટલા વર્ષો સુધી તારું જે આત્મિક જીવન છે એમાં તું ઈસુને આટલું જ ઓળખી શક્યો? તારો ઈસુ સાથેનો જે સંબંધ છે એમાં તે સમયે જ્યાં હતો જેટલું ઈસુને જાણતો હતો તો હજી તું ત્યાં જ છે? અને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે દીકરાનું મોં પડી જાય છે અને દીકરાને પોતાની ભૂલ સમજાય છે અને ત્યારે સાહેબ એને સમજાવે છે કે ઈસુ સાથે જો જોડાયેલા રહેવું હોય, જો ફળવંત જીવન જીવવું હોય તો સતત એની સાથે જોડાયેલા રહેવું પડે અને જેની સાથે સતત જોડાયેલા રહીશું તો જ ઈસુના શિષ્ય બનીશું અને તો જ ફળવંત જીવન જીવી શકીશું. અને આ દીકરો એ બાબત એ દિવસે બહુ સારી પેઠે સમજી શક્યો કે જો મારે આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવી હોય તો માત્ર ને માત્ર એક જ શરત છે કે ઈસુ સાથે જોડાયેલા રહીશું. અને ફરીથી હું એના માટે 7મી કલમ વાંચીશ, 8મી કલમ વાંચીશ કે તમે બહુ ફળ આપો એમાં મારા પિતાને મહિમા મળે છે અને એથી તમે મારા શિષ્ય થશો. જો ફળવંત જીવન જીવવા માંગીએ છે, જો આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવા માંગીએ છે તો આ વચન આપણને એવું સમજાવે છે, તમને એવું સમજાવે છે કે જો ઈસુના શિષ્ય તરીકેની ઓળખાણ છે તો એની સાથે સતત જોડાયેલા રહેવું પડે અને એ જે ફળ છે એ દેખાવા જોઈએ, એ ફળ દેખાવા જોઈએ. એ 9 પાસામાં વૃદ્ધિ અને વિકાસ પામવામાં એ જે જોડાયેલા રહેવાની બાબત છે એ ચોક્કસ મદદ કરશે. અને જ્યારે આ 9 બાબતો તમારા અને મારામાં દેખાય, તમારા અને મારામાં 9 બાબતો વિકાસ પામે તો જ એ સાચા શિષ્યપણાની નિશાની કહેવાશે.
ફરીથી જે પહેલો સવાલ પૂછ્યો હતો એ જ સવાલ ફરીથી પૂછું છું કે શું ઈસુના શિષ્ય છો? કેમ કે 8મી કલમ એવું કહે છે કે જો શિષ્ય છીએ તો ફળ દેખાવા જોઈએ. શિષ્ય હોવાની શરત જ એ છે કે જો ફળ નથી તો શિષ્ય નથી. અને જો જવાબ નામાં મળે છે કે મારી અંદર ફળ નથી, અથવા કેટલીક એવી બાબતો છે ફળની કે અમુક બાબતો મારામાં છે, હું અન્યોને હું મારા જીવનમાં આનંદ જોઈ શકું છું, શાંતિ જોઈ શકું છું, પણ સહનશીલતા નથી. જ્યારે પ્રેમ કરવાની બાબત આવે છે, બીજાઓ પ્રત્યે માયાળું વર્તન કરવાની બાબત આવે છે, એ નથી, તો આપણે પ્રભુ પવિત્ર આત્માની સહાય માંગી શકીએ અને પ્રાર્થનામાં એ બાબત લઈ જઈ શકીએ કે પ્રભુ તમે આ ફળ, એની આ જે લાક્ષણિકતા છે એ ઉત્પન્ન કરવામાં, એ ફળ મારી અંદર દેખાય, એ ફળ વિકાસ પામે, એ ઉત્પન્ન કરવામાં તમે મને મદદ અને સહાય કરો. જો શિષ્ય છીએ તો ફળ પણ છે, અને જો ફળ નથી તો શિષ્ય નથી. પ્રભુ આ વચનો સમજવાને માટે તમને મદદ અને સહાય કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા જીવનના ધન્ય સ્વામી, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, વિશેષ કરીને તમારો આભાર માનીએ છીએ કેમ કે તમારા વચનો દ્વારા ચોક્કસ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો. પ્રભુજી, અમે તમારા વચનોમાંથી જે બાબતો શીખ્યા છે એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા શિષ્ય તરીકે પ્રભુજી અમે ઓળખાઈએ છીએ, ત્યારે જે બાબતો તમે અમારા જીવનમાં જોવા માંગો છો અને એ બાબતો જ્યારે અમારા જીવનમાં ઘટે છે, ત્યારે એ બાબતોનો વિકાસ કરવાને માટે, બાબતોમાં એ પાસાઓમાં વૃદ્ધિ પામવાને માટે તમે અમને મદદ અને સહાય કરજો, એવી અમે વિનંતી કરીએ છીએ. હા પ્રભુજી, અમારા દૈનિક આત્મિક જીવનમાં, અન્યો સાથેના સંબંધમાં, જ્યારે અમારું વર્તન જે છે, અમારું જે સ્વભાવ છે, એ દરેક બાબતોમાં અમે તમને નમૂનારૂપ થઈને ચાલીએ એવું તમે થવા દેજો, વિનંતી કરીએ છીએ. પ્રભુજી, અમારા જીવનમાં એવી ઘણી બધી બાબતો હશે કે જ્યાં હજી અમે કમતી માલુમ પડીએ છીએ, તમારા શિષ્ય કહેવાવાને યોગ્ય ન હોય એવું જીવન જીવીએ છીએ, ક્યારેક અયોગ્ય વર્તન કરીએ છીએ. ત્યારે પ્રભુજી, એ બાબતોમાં સુધાર કરવાને માટે તમે અમને કૃપા આપજો, એ બાબતો તમે અમારા સ્મરણમાં લાવજો, એવી પણ અમે વિનંતી કરીએ છીએ, જેથી કરીને પ્રભુજી અમને તમારો નમૂનો લઈને ચાલીએ, તમારા નમૂનારૂપ જીવન જીવી શકીએ એવું તમે થવા દેજો, વિનંતી કરીએ છીએ. આ માંગ્યું તેવા અલ્લાહ તારનાર અને મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ.